બેક ટુ ન્યૂ વ્લોગ। તો આજે બારસનું શ્રાદ્ધ છે અમારે અહીંયા, તો બધા ગયા છે નદીએ, પપ્પા પણ ગયા છે। અત્યારે આપણે પણ નીકળીએ, થોડીક સેવાભાવ મારીએ એમ। તો જરાક એમ દર વર્ષે જાય તો આ વખતે પણ જાય આપણે, પણ આજે છે ને વરસાદનો માહોલ છે એકદમ આજો, ને નદીમાં પાણી પણ બહુ છે। તો હવે ખબર નહીં ત્યાં સિચ્યુએશન કેવી છે બેહવાની, ત્યાં જઈને જોઈએ ને તો જ ખબર પડે આપણને। એટલે પહેલાં આપણે નીકળીએ સીધા નદી પર। આમ તો પપ્પા અડધી કલાક થઈ ગયા નીકળી ગયા, ને હજુ બધા જતા જ છે ગાડી લઈને, કેમ કે હજુ થોડી વાર છે એવું લાગે। તો ભાઈ ગાડી જુઓ, ગાડી પબ્લિક બહુ છે આજે તો। આ બધી જે ગાડી એટલી બધી છે ને એ બધા શ્રાદ્ધમાં જ આવેલા છે। તો ભાઈ છત્રી તો ભૂલી ગયો આપણે, છત્રી પહેલાં લઈ લઈએ, છત્રી લઈ લઈએ। ચાવી લોક, ફૂલ આ વખતે પાણી વધારે છે એટલે બહુ મગજમારી એમ લાગે। સાફ કરેલું ને આવેલા હતા એટલે મૂકવા સારું ત્યાં બરાબર। તો જો પબ્લિક બહુ વધી ગયેલું છે, જો બેહવાની મગજમારી। હા એટલા વખત છે ને આ નીચે દેખાય ને અહીંયા પાણી અહીંયા ખુલ્લું હતું, અહીંયા બેસતા હતા। અત્યારે ઉપર કંઈક અહીંયા ડેમ બાંધ્યો ને એટલે આખું પાણી ફૂલ થઈ ગયેલું છે આ બાજુ હવે। પ્રવર્તમાનસ્ય આદ્ય બ્રાહ્મણો વિદ પ્રારબ્ધે। ત્રણ કામ ભગવાનનું, બીજી બધી વસ્તુ પિતૃ આપે। બાપ 1 કરોડ રૂપિયા મૂકી જાય ને 10 કરોડ રૂપિયા મૂકી જાય ને દીકરો 88 માં વાપરી કાઢે તો બાપની ભૂલ। પછી મોક્ષદાતા ભગવાન વિષ્ણુને પગે લાગી જાઓ ને ચીકણું આવે જરા ધ્યાનથી। तारं गगन सदृशं मेघवर्णाश्वन्तं कमलनयनं योगमिथ्यानगम्यं वंदे विष्णु भवर। पाछू चमचीમાં પાણી લેવ, तीर्थ स्नानं करिष्ये थाळीनं तस्वे घोरिका मानो वीराद्रत भामिनो सदमिद्वा हवामहे। થાળીની બહાર હાથ ધોઈ નાખવાના, હસ્તો પ્રક્ષાલ્ય। હવે દરેક જણાએ જનોઈ અંગૂઠાના અંદર સૂર્યનારાયણ ભગવાનને બંને અંગૂઠામાં બોલવાનું ઓમ નમો। આ ફોટો લેવ, આ ફોટો લઈને સ્ટેટસમાં મૂકજો કે અમારા ગામની શાન માન। પછી હાથે મહારાજનું બી લેજો। ઓમ નમો ભગવતે
વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. યજ્ઞોપવિતં પરમ પવિત્રાં પ્રજાપતે યત્સહજં પુરસ્તાદ આયુષ્યમગ્ધં પ્રતિમુંચ શુભ્રાં યજ્ઞોપવિતં બલમસ્તુ તે. મોદાય પ્રમોદાય સુમુખાય દુર્મુખાય વિઘ્નગત્રે બ્રહ્મણે છંદેભ્યો વેદેભ્યો ઋષિભ્યો નહીં આવે. સુપ્રીતો પદ્મસ્તો દિવાકર ફૂલ હાથમાં લેવાનું. સૂર્યનારાયણ ભગવાનને પગે લાગો. તમારા કિરણો થકી અમારા સૂક્ષ્મ જીવાત્માઓની મુક્તિ કરજો. ફૂલ લઈને સૂર્યનારાયણને પગે લાગો. ધ્યેયત સદા સવિતુ મંડલ મધ્યવર્તી. વૈકુંઠમાં જઈ મહાસાગરમાં જઈ વિષ્ણુ ભગવાનનો વાસો છે. આ બધા પિતૃઓની સાક્ષી પૂરજે. વસુદેવમ સુતમ દેવા કંસચાણૂર્દ્વિમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. આપણા વડવાઓનો એક નિયમ હતો કે વર્ષમાં એક વખત નદીમાં ઘોડાપુર આવવું જોઈએ. એ ગામની અસ્થિ ખેંચાઈ જવી જોઈએ તો તમારાથી શ્રાદ્ધ થાય. ને એ જતા જતા એમ કહેવાય કે દરિયાના અંદર ક્ષીરસાગર છે. ક્ષીરસાગરના અંદર વિષ્ણુ ભગવાનનો વાસો છે. એ વિષ્ણુ ભગવાને આ અસ્થિ ત્યાં સુધી પહોંચે. નમા નમસ્કારાન સમર્પયામી. હવે અંબિક ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સહસ્રશીર્ષા પુરુષા સહસ્રાક્ષા સભૂમિકો સર્વતસ્પદ્વાત્યતિષ્ઠ દશાંગુલમ્મા પુરુષાય વેદગ્ગો સર્વં જદભૂतं ચ ભાવ્યમ્મા ઉદામ્રતે શાનો જદન્નિના તિરોહતિ. એક એક જ એક દોઢ બસ. આ બધામાં પંચામૃત લખાવતા જજો. બાજુ પિંડા. છઠ્ઠો પિંડ લેવાનો. ષષ્ઠમ પિંડમાદાય એષદે પિંડાહ. સાતમો પિંડ લેવાનો. તૃપ્ત થજો એષદે પિંડાહ. ચાલો હવે બધાએ જો વરસાદની થોડી ઘણી મને લાગે આગાહી થતી જાય એટલે દૂધ ઉપર ચડાવી દો, પાણી ઉપર ચડાવી દો. ઓમ દેવાય ત્રાં વંદિમાનો મધ્યારીરિખતાયુર્ગંતો પિતરેભ્યો નમઃ પિતરેભ્યો નમઃ પિતરેભ્યો નમો નમઃ. અખંડાનંદ કી જય. નારિયેળ
મમલમ સમૃદ્ધિ વિશ્વતો મુખા ઓમ ભૂર્ભુવ સ્વઃ. ચોરીની આગળ ફૂલ મૂકી દે, ઉપર ની મૂકતા છાણા પર. હા, પાછું એક ચમચી ઘી મૂકો. હા તો ફાઇનલી શ્રાદ્ધની વિધિ પતી ગઈ અને અત્યારે બધા ઘર જવા નીકળેલા છે બધા. પપ્પા વાસો મુકાઈ ગયો. મુકાઈ વાસો હા હા ના એક ગાયનો મૂકો, ગાયનો, હા એક પિતૃનો, હા એક કાગડાનો હા ને એક કૂતરાનો હારો. બરાબર. અને અમે પણ આજે બાજમાં જ જમવાના છે આજે. કોણ બોલા? ખબર નહીં કોણ બોલાવે, જોઈ લે.